નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। જોઈએ છે ભુજ માટે કોમ્પ્યુટર ઓપરેટર ઓનલાઈન તમામ પ્રકારના ફોર્મ ભરી શકે તેવા અનુભવી માણસ જોઈએ। મહાદેવ ગેટ ભુજ કચ્છ। મોબાઈલ નંબર 9925928132। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। કચ્છમાં 2 દિવસ પડેલ ભારે વરસાદમાં કાંઠાળ પટ્ટી, માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા વગેરેમાં નદી નાળા, ડેમો છલકાયા। જુઓ અહેવાલ। ગત 2 દિવસ કચ્છમાં વરસાદ થતા નદી નાળા ઉફાન ઉપર આવ્યા। પાણી વહી નીકળતા ખાસ કરીને દરિયાઈ બેલ્ટ ઉપર માંડવી, મુન્દ્રા, અબડાસા, લખપત તાલુકામાં નદી, ડેમ, ગામના તળાવો છલકાયા છે અને સર્વત્ર વરસાદ થતાં લોકો ખુશખુશાલ છે। જોઈએ અહેવાલ। નખત્રાણા તાલુકાના રવાપર ગામનું તળાવ ઓગનતા વાજતે ગાજતે વધાવવામાં આવ્યું। મોટી ભાડાઈ ગામનું તળાવ ઓવરફ્લો થતાં વધાવવામાં આવ્યું। મુન્દ્રાનો ગેલડા ડેમ ઓગન્યો। મોથાળા ગામમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયું। લખપત તાલુકાના સમજીયાણાનો ધોળુ ડેમ ઓગન્યો। શેરડી, આશરાણિયા, ખારોડ ડેમ ઓગન્યો। માંડવી તાલુકાનો રાજડા ડેમ ઓગન્યો। અબડાસાના ઉસતિયા પાસે નદી 2 કાંઠે વહી નીકળી। લાખાણીયા નદી વહી નીકળી। અબડાસાનો મિટ્ટી ડેમ ઓવરફ્લો થતાં રામપર અબડા પાસે નદી ગાંડી તૂર બની।
વિશ્વ વસ્તી દિનની ઉજવણી, વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન, તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે. આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો. આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો. ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા. ઘર અને શેરીને સાફ રાખજો. મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો. રાણીની સલાહ તમે પણ માનો. તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો. ક્યારેય અડધામાં સારવાર ન છોડો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.